કલર્સ ગુજરાતી પર શરૂ થઈ રહ્યા છે બે નવા શો. એમાંથી એક છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત અને એની સ્ટાર કાસ્ટ આપણી સાથે છે રાજ અનડકટ અને સના શેખ. શું છે તેમના શોમાં ખાસ અને શું છે આમાં તેમના યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતની ખાસિયત જાણીશું તેમની પાસેથી. તો ચાલો મળીએ તેમને. વેલકમ ટુ વીટીવી રાજ એન્ડ સના. થેન્ક યુ. જય દ્વારકાધીશ આપ સૌને. જય દ્વારકાધીશ. મજા પડી ગઈ તમે પધાર્યા અહીંયા અને અમારે ઘણી બધી વાત કરવી છે તમારા જોડે આ શોને લઈને. તો અમારો શો આવી રહ્યો છે 29 જુલાઈથી યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત કલર્સ ગુજરાતી ઉપર. અને આ શોમાં તમને અમારા ગુજરાતી ટ્રેડિશનલ વેલ્યુઝ જોવા મળશે અને એનઆરઆઈ મોડર્ન જે વેલ્યુઝ ને કલ્ચર છે એની વચ્ચે જે ક્લેશિસ હોય છે એનો તમને એક અલગ રંગ જોવા મળશે. અને હું છું રાજ અનડકટ અને હું કેશવ મોદીનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અને હું દ્વારકાનો છું છોકરો. અને મારો કેરેક્ટર કેવું છે લાઈક હી ઇઝ ઓલવેઝ હેપી કોન્ફિડન્ટ, એક તમે કહી શકો ફ્લેમ્બોયન્ટ કેરેક્ટર છે. અને દ્વારકામાં બધા એને ઓળખે છે, ખૂબ એને પ્રેમ કરે છે. ને તમારે ક્યારેક પણ કઈ વસ્તુની જરૂર હોય તો આ કેશવ મોદી તમારા માટે ઊભો થઈ જશે. અને કેશવ એટલે સુદર્શન ચક્ર ને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. ને દ્વારકામાં છે ને એક મેડમ આવ્યા છે જેમનું નામ છે સંસ્કૃતિ, એટલે કે ફોરેનર નામ ને કે ને બધું. તો કે ત્યાં ફોરેનનું નામ છે ને અહીંયા સંસ્કૃતિ છે. તો એમના મનમાં છે ને ઘણા બધા સવાલો છે. તો એનો જવાબ આ કેશવ આપવામાં એમને મદદ કરશે. અને એમને કંઈ પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન આ કેશવ છે. ને સૂર્યકાંતા બા જે છે અમારા, એ તો તમે શો જોશો તમને ખબર પડી જશે. તો સૂર્યકાંતા બા ને કેની વચ્ચેનો આ બ્રિજ છે, સુદામા સેતુ જેવો બ્રિજ છે. હવે આ બ્રિજ શું કામ કરશે, કેવું કરશે, ધમાલ મચાવશે, તમને શો જોશો ત્યારે ખબર પડશે. તો હમણાં મેડમને વાત કરો તમે, મેં તો ઘણું કહી દીધું. હા, બહુ મીઠું ગુજરાતી બોલે ને, તમે સાંભળજો હવે. હા, થોડું થોડું બોલું છું. માય કેરેક્ટર્સ નેમ મારું કેરેક્ટર્સ નેમ સંસ્કૃતિ છે અને કે એના પેટ નેમ છે. अमेरिका છે, द्वारका આવી છે અને अब मैं हिंदी में आ रही हूँ. आप मेरी बाकी गुजराती देखने के लिए शो देखिएगा जो 8 बजे आने वाला है मंडे टू संडे 29 जुलाई से कलर्स गुजराती पर. और यहाँ पर बहुत एक अलग कैरेक्टर मैं प्ले कर रही हूँ. जैसे कि मेरे लिए हिंदी से मैं गुजराती में आई हूँ, तो ऐसा नहीं है कि कहीं कोई सीरियल मैंने हिंदी में ऐसा कोई कैरेक्टर किया होगा, बिल्कुल नहीं. इट्स कम्प्लीटली फ्रेश, वेरी डिफरेंट एंड अ वेरी वेरी ब्यूटीफुल कैरेक्टर टू प्ले. क्योंकि कहानी में संस्कृति की जो जर्नी है वो बहुत मतलब बहुत सुंदर है. સંસ્કૃતિ અને કેશવ, પણ કેશવ મને તમારાથી એક સવાલ છે. તમારી આ જે શર્ટની પેટર્ન છે ને એને મને કંઈ યાદ આવી ગયું, એટલે મને એક સવાલ કરવો હતો કે અરે આ શર્ટની પેટર્ન તો અમે તમારા એક શોમાં પહેલાં બી જોયેલી છે અને એના વિશે વાત કરી. ના, જો શર્ટ છે ને આ ઘણો ડિફરન્ટ છે ને આ કેરેક્ટર ઘણો ડિફરન્ટ છે. સો ઓફકોર્સ જે પહેલાં મેં પાત્ર ભજવ્યું છે એ ઘણું ડિફરન્ટ હતું. એક યંગ ટીનેજ છોકરો હતો, કોલેજ ગોઈંગ છોકરો હતો. પણ આ જે છોકરો છે ને હવે દ્વારકાનો કેશવ મોદી, હા, ઘણો મોટો થઈ ગયો છે, ઘણો મોટો છે, મેચ્યોર્ડ છે ને ઘણી સમજ છે ને હવે દુનિયાદારીની. તો તમને તો ઓફકોર્સ ઘણો એક ફરક જોવા મળશે આ કેરેક્ટરમાં. એન્ડ મારા ગુજરાતી ફેન્સ માટે આ ઘણી મોટી ટ્રીટ થવાની છે. તો જોજો તમે મને આ કેરેક્ટરમાં કેશવ મોદીને પ્રેમ આપજો. જેવો પ્રેમ તમે મને પહેલાં આપ્યો છે એવો જ પ્રેમ તમે આપતા રહેજો. અને અમારો શો જોજો 29 જુલાઈથી સોમવારથી રવિવાર રાત્રે 8 વાગે. ક્યાં? कलर्स गुजराती पर. યસ. તો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતના બે લીડ એક્ટર્સ એટલે કે રાગિનીબેન અને વંદનાબેન આપણી સાથે છે, સૂર્યકાંતા અને છાયા. હવે આમના પાત્રનું શું છે તેમ જાણીએ તેમની પાસેથી જ. ચલો, વેલકમ ટુ વીટીવી મેમ. થેન્ક યુ. મેમ, સૌથી પહેલાં તો છાયા, તમારું પાત્ર શું છે એના વિશે? છાયાનું પાત્ર એકદમ છાયા જેવું છે. એમ તો કહેવાય કે શનિ ગ્રહ. અહીંયા અમારી સિરિયલમાં એક ખાસિયત એ છે કે બધા જ જે પાત્રો છે એ લોકોના નામ ગ્રહો પરથી રાખવામાં આવ્યા છે. સૂર્યકાંતા, પછી છાયા, પછી રોહિણી છે તો રાહુ પરથી છે, પછી મંગળ, બુધ, કેતુ છે તો કેતકી છે, ગુરુ છે. તો એક આખું સૂર્યમંડળ છે અને એ લોકોના કેરેક્ટર્સ પણ, એ લોકોના સ્વભાવ પણ એ લોકોના નામ પ્રમાણે છે. એટલે મારું શનિ ભગવાન તો ના કહેવાય, શનિદેવ જેવું થોડું છે. અને નામ છાયા છે એટલે થોડુંક કહેવાય ને કે અડવિતરું છે. મારી અડફેટમાં આવશો તો પછી તમારે સહન તો કરવું જ પડશે, મને નહીં છંછેડવાની, એટલું છે. અને સૂર્યકાંતાથી થોડુંક ડરે પણ છે, પણ
સૂર્યકાંતાથી બદલો પણ લેવો છે. જે ઘર છે ને, જે મારા ભાઈનું ઘર છે, એ મને જોઈએ છે. એના પર તો મારો જ હક હોવો જોઈએ. એટલે બસ એ જ વાર્તા છે, નાની મોટી. અને એમાં અમારા પાત્રો, અમારા રંગો તમને જોવા મળશે. સૂર્યકાંતા બેન તમારું પાત્ર છે અને એક ખૂબ જ વડીલ તમે ઘરના બતાવવામાં આવ્યા છે, પણ જે તમારો પ્રકોપ છે અસલમાં એવું છે કે અસલમાં સૂર્યકાંતા કંઈક અલગ છે? સૂર્યકાંતા ઘરની મોભી છે. ઘણી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છે. એને જીવનનો ઘણો અનુભવ થયો છે. કડવા તો વધારે થયા છે, જેમાં પોતિકાના વધારે થયા છે. ને એ જાણે છે કે બધા કઈ માટીના બનેલા છે. બધાને બહુ જ સારી રીતે ઓળખે છે, પણ એ બધી વસ્તુઓને ગળી જાય છે. સૂર્યકાંતા એ બીજાને પ્રકાશ આપે, પોતે બળે છે. એટલે એ જ એનો સ્વભાવ છે. દેખાય છે બહુ કડક, પણ અંદરથી બળી બળીને એ પોતે રાખ થઈ રહી છે. બહુ લાગણીશીલ છે, પણ પોતાની લાગણી ક્યારેય કોઈને બતાવતી નથી. એ જાણે છે કે કોની નજર ક્યાં છે, કોને શું જોઈએ છે. પણ એ બધું જતું કરે છે, પણ દરેક વસ્તુની એક સીમા હોય છે. જેમ તમે કહ્યું કે છાયા, તો છાયા એટલે કોણ? એ શનિ પોતાની જાતને કહે છે. તો શનિ કોણ? સૂર્યપુત્ર કહેવાય. પણ હું સૂર્યકાંતા છું. મારી નણંદ છે, છતાં ઘરે આવીને રહી છે. એટલે એ નણંદનું માન સન્માન પણ જાળવે છે, પણ એને દૂર પણ રાખે છે, એક અંતર પણ છે. આ સૂર્યમંડળની આસપાસ બધા જ ગ્રહો છે. જેમ કે છાયાબેને કહ્યું કે મંગળ છે, ગુરુ છે, બુધ છે, રાહુ છે, કેતુ છે. દરેક પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, જેને સૂર્યકાંતા બહુ સારી રીતે ઓળખે છે. એની દીકરી, એની એક ભૂલ જે સૂર્યકાંતા માને છે, તો એને પોતાના જીવનમાંથી જ એ દૂર કરી નાખે છે. જેનું નામ સાંભળવા પણ તૈયાર નથી, એને જોવા પણ તૈયાર નથી. એની માટે મરી ચૂકી છે. કારણ કે એક અમેરિકન સાથે પરણી છે ને, એ આખી વાર્તા જ જુદી છે. જ્યારે તમે સિરિયલ જોશો એટલે ખ્યાલ આવશે. એને પોતાની પૌત્રી, એ આ જે ગેરસમજ છે એને દૂર કરવા માટે આવે છે. ને બિચારીને એને ખબર છે કે આ મારી નાની છે, પણ સૂર્યકાંતાને ખબર નથી કે એ વ્યક્તિ કોણ છે. ને એમાં જે અમુક પાત્રો વચ્ચે વચ્ચે પથરા નાખે, શાંત પાણીને કેવી રીતે પાણી નાખીને આમ પથરા નાખીને ડહોળું કરવું, કેવી રીતે વચ્ચે વચ્ચે ક્યાંય પથરા નાખવા, ખીલા નાખવા, જેથી સામેવાળાને દુઃખ થાય, વાગે. એવી ઘણી બધી એને પણ તકલીફો મળે છે. ને એ બધામાંથી પણ કઈ રીતે એ પોતાની નાની સુધી પહોંચે છે, શું થાય છે, એ બધી વસ્તુ છે. પણ એટલું હું જરૂર કહીશ કે સૂર્યકાંતા જેટલી ગરમ મગજની છે, કે જે એનો પ્રભાવ છે એ દેખાડવા માટે છે, અંદરથી બહુ કોમળ છે. આ હતા સૂર્યકાંતા અને છાયા, એટલે કે વંદનાબેન અને રાગિણી શાહ, જેમણે વીટીવી સાથે વાત કરી અને જણાવ્યું કે તેમના સિરિયલમાં શું છે ખાસ. 29 જુલાઈએ રિલીઝ થઈ રહી છે કલર્સ ગુજરાતી પર, તો જોવાનું ન ચૂકતા. હું છું માર્ગી, વીટીવી તરફથી.